નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે બન્યો ગોજારો। જાફરાબાદના ટીંબી ગામે અકસ્માત સર્જાયો। ટીંબી ગામે ટ્રક અને બાઇક વચ્ચે સર્જાયો અકસ્માત। પૂરપાટ ઝડપે આવી રહેલ ટ્રક ચાલકે બાઇક સવારને અડફેટે લેતા ગંભીર ઇજાગ્રસ્ત થયો। 108 મારફતે ઇજાગ્રસ્ત સારવાર માટે જાફરાબાદ હોસ્પિટલ ખસેડાયો। આ ઘટનાના પગલે નાગેશ્વરી પોલીસ ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી। આ ઘટનાને લઈને લોકોના ટોળે ટોળા એકઠા થયા હતા। ભાવનગર સોમનાથ નેશનલ હાઈવે પર અવારનવાર અકસ્માતની ઘટનાઓ બનવા પામી છે અને બનતી રહે છે। રિપોર્ટર મુકેશ S કંટારિયા, ગારિયાધાર, બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ।